દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. અમરેલી, ગીર સોમનાથમાં મુશળધાર મેઘો વરસ્યો. અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થયા. રામગઢમાં ભારે વરસાદથી ગામ બેટમાં ફેરવાયું. ચારેકોર પાણી જ પાણી નજરે પડ્યું. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા. તો સાવરકુંડલા લીલિયામાં પણ મેઘરાજાએ પધરામણી કરી. રસ્તા પર પાણી ફરી વળતા આસપાસના ગામડાઓમાંથી ખરીદી માટે આવેલા લોકો અટવાયા. ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર નદીઓ વહેતી થઈ તો ગાધકડા ગામમાં પણ 2 ઇંચ વરસાદથી રસ્તા તળાવમાં ફેરવાઈ ગયા. સાવરકુંડલાના રામગઢ, લીખાડા, ગાધકડા, વીજપડી, આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા. રામગઢ અને બારડકા પંથકમાં સારો વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાયા. વિરામ બાદ વરસાદથી ખેતીના પાકને ફાયદો થવાની ખેડૂતોને આશા છે. આંબરડીમાં પવનની સાથે વરસાદ પડતા કાચા મકાનોને નુકસાન થયું. કેટલાક મકાનો પરથી છાપરા અને લાકડા ઉડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના મકાનોને અસર પહોંચી છે. ખાંભાગીર પંથકમાં ભાવરડી, સરાકડિયા, હનુમાનપુરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ભાવરડી ગામના રસ્તા પર પાણી ભરાયા. વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ મેઘો મહેરબાન થયો. ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદનું આગમન થયું. લોર, ફાચરિયા, પીંછડી, હેમાળ, માણસા, એભલવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા, પણ હવે વિરામ બાદ સારા વરસાદથી મગફળી, કપાસ સહિતના પાકને સારો એવો ફાયદો થશે. ગીર સોમનાથમાં પણ ભારે ગરમી અને બફારા બાદ વરસાદી માહોલ છવાયો છે. તાલલા ગીરના માધુપુર અને ધાવા ગીરમાં વરસાદી ઝાપટા પડ્યા. લાંબા વિરામ બાદ ધીમે ધારે વરસાદના આગમનથી ગીરના ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો સ્થાનિકોએ પણ ગરમી અને બફારાથી રાહત મેળવી હતી. દક્ષિણ ગુજરાતમાં થોડો વિરામ લીધા બાદ ફરી મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની આગાહીના વચ્ચે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો. સુરત, નવસારી, ભરૂચમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. નવસારી જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. રસ્તા પાણી થયા. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તો નવસારી શહેરમાં પણ વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં બપોરના સમયે વરસાદ ખાબક્યો. શહેરમાં આવેલા કબીરપુર, કાલિયાવાડી, જૂના થાણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદથી પવન સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીથી રાહત મળી. હવામાન વિભાગે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. વલસાડના વાતાવરણમાં પણ પલટો આવ્યો. લાંબા વિરામ બાદ સિલવાસ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો. સવારથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ હતું. જોકે બપોર બાદ સિલવાસના ટોકરખાડા અને આ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા છે. તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. આ તરફ ભરૂચમાં પણ મેઘો મહેરબાન થયો છે. અંકલેશ્વરમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભરૂચના વાલિયા ચોકડી, ભડકોદરા, કાપોદ્રા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભારે ગરમી અને ઉકળાટની વચ્ચે વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી. હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ ધોધમાર વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા હેત વરસાવશે. આગાહી વચ્ચે વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.